હા અમે સુખ શાંતિ છે. રૂપાળી જાહો દલાલી છે ને 2-4 વર્ષ ખેતીમાં હોય એવો હારખાઈ આવી જાય તે રૂપાળું ઘર બર તોણી પહોંચ્યું ને અમુક કોઈ ચિંતા જેવું નહીં. અમુક ખાલી અવસર આવશે ને તાણા અવસર કરવાના રહેશે. બાકી તો ગામમાં કોઈને નહીં બનાવ્યું ને એવું અસલ ધાબાવાળું મકાન તોણી પહોંચ્યું છે. પણ આ બાજુમાં આ લોહી પીવે છે મારું. પતરો બતરો ખવાઈ ગયો છે ને ઈટોનો ઠેકોણો નહીં ને. પણ આ શિખર વહીથી શોખ જાય ને કોક કરીને મારા હાથમાં આવી જાય ને તો પછી મોટો બંગલો તોણી પહોંચ્યું. એટલે શું છે છોકરોનો હગો ને બધો જલ્દી ફટોફટ બધું થઈ જાય કે કોઈ ચિંતા જેવું રહ ના કર. પણ આ પેલા મોદા જેવો છે. મોદો મરે ના કે ખાટલો મેલાય ના. આ શિખર જીવણીઓ ભિખારી થઈ ગયો પણ આ ઘર મેળવાનું કરતો નહીં. આમ તો હાર્યું ઘર મારા ભાગમાં આવી જાય ને તો અમે હારા કયો લોબુ ટકી એવા તો નહીં જ. જાણે ત્યાં આલછી તો ખરા જ અને લઈ જ લેવું છે. પટી ગયા છો અમે પણ કોઈ નહીં પહોંચ્યું. ભીખ માજી ખોય ને એવો સમય છે. મારા મિત્ર ઘણા દાડે આયા બાજુ. અરે આબુ જ પર મૂકનું જતો બાદે શું છે કયો મજામાં? હો સુખાંતિ મજામાં. જો કે તમે તો વટ જ છે કે ગામમાં તમારો તો ને સરપંચ જેવું અમે સરપંચ નું નહીં. ઇન્ડિયા કોઈ ના આવે કાર્યાનું. સોમા કાકા ભગવાનની દયા થઈ જાય પણ 2-4 વર્ષ ખેતી એવી પાકી જાય ને તોણી બધું તારા હરખાઈ જાય પણ અમાર હરખાઈ હારી આવતી નહીં. સોમા કાકા તમારા ઘરમાં લક્ષ્મી હોય ને તો પછી લક્ષ્મી દોડતી આવે. પેલા તમારા ઘરમાં કોયલ કાચી જ નહીં તો પછી હા એ વાત સાચી કરી. ઘરમાં બૈરું હોય ને તો તમારું ઘર રળિયમનું રૂપાળું લાગે. એનું નોમ મેલ કોયલ ની વાત કરે જ નહીં હાલ. બીજું શું શક્યો ખોટું મગજ નેકર્યો તો આમ પેલા અમથા પાણી અને વર્ગ્યો તને ભારે ટોપી બેઠી છે. સોમા કાકા આપણે નવરા ધૂપ જેવા થઈ ગયા છીએ. જો જે કરવાનું તે બધું કરી નાખ્યું છે. શાંતિથી બેઠો ચા મેકાવું છું પીન દો તે ચા મેલાય અમુક તું નવરો ધૂપ થઈ ગયો. ઘર બની જો નવરો ધૂપ તારું રહ્યા પાછળ આવશે. શાંતિ પછી હું ચિંતા હજી હાલ છો અવસર આવશે હજી 10 વર્ષ જેનો છોકરો હજી તો વાર રહી ત્યાર પછી એમાં એ બધું તો બરોબર પણ આ બાજુમાં જીવન રહ્યો ને એ થોડું સારું શોભતું નહીં મને. આટલો બધો ખર્ચો કરે તો મારું ઘર નહીં ગમતું જીવણિયાનું ઘર ગમે છે. એટલે તારું ઘર તો શોભા છે પણ બાજુમાં જીવન. સોમા કાકા મને વશમાં પેલો કોકરો કૂદતો હોય ને એવું કૂચે છે. મને એ નહીં ગમતું. અને ભિખારી એની તો આબરૂ કાઢે છે હંગાથી મારી આબરૂ કાઢે છે. એ ખરો ને જિંદગીમાં હરખું નહીં કરે મારો ભાઈ મને ખબર કે છે એવો છે. સોમા કાકા કરવો નહીં. અને આ તો કાદેવ જેવો છે. હવે પથ્થરો નાખશે તો ઉપરથી મારા ઘર આગળ કાદેવ થાય એવું છે. અમે હગવાલો આવું છે ને એ ભાઈ આવું તો મારી આબરૂ જાય છે. હું એ વિચાર તો કર અમે પટી તો જો જ છે પણ કશું નહીં પહોંચ્યું. એ સોમા કાકા હાલે ને તો મારે લઈ જ લેવું. ગામનો છીએ બીજો વૈકણ અહીં રાખવાનો છે. ઘર વેચી મારે ને તો મારે લઈ જ લેવું છે. વેચવાનું જ છે. તને ખબર નહીં ના આ જીવને તો ઘર વચમાં કહેતો કોકનું ગામમાં પૂછતો કે મારે વેચવું છે પણ કિંમત આવશે. સોમા કાકા હું તો શું કહું છું ગામમાંથી બીજો કોઈ તો લેવા આપવાનો નહીં. મારા કરે છે એટલે કોણ આવશે? સમકુન આવે તારે. એટલે ગમે તો તૈયાર થાય તારે તો હું જોઉં છું શું આવે છે વૈકણ. એવું ના હોય કોટા નહીં જો વૈકણ આગળ જવા નહીં દઉં કોઈને. હજી તમને ખબર નહીં મારી. ગમે તે લઈ લેજો કોઈને નહીં રાખવા દેવાનું. એકલો જ રાખી જો તો સોમા કાકા મારે કેટલું લોબુ ચોગવન થઈ જાય. બાજુમાં બગીચો બનાવો તોય થાય. બેસણ ઢાળિયું કરવું હોય તોય થાય. મને તો જગ્યા ફૂલ થઈ જાય ખરી હો. આલી દઈએ છો થોડા ઘણા પૈસા વાપરવા જો ગોળી. તારો અમે સાહુ પત્રો ખવાઈ ગયો છે ઈટો બધી ભય પડે છે. આમાં આલો મેં એવું કહેતો હતો તો એને પૂછવું તો પરત. સોમા કાકા કિંમત મેલી છે. અને સોમા કાકા આપણો કોઈ કુલડીમાં ગોળ નહીં ભાગવાનો. જગ જાહેર ગોમ વચ્ચે બધાને બોલાય અને આખા ગોમ વાળા જે કિંમત કરે એ કિંમત આલીને પછી લેવાનું છે. એ તો બરોબર છે. તો તને પછી આ તો નહીં અત્યારે પૈસા લઈ લે કાલ દાડે છેડી ગોમમાં કે છેતરીને લઈ લીધું તો એવું તો કરવાનું જ નહીં. અત્યારે કોઈ ગોડું નહીં. એટલે સરપંચ ને બોલાવવાનો બધાને છે નવા જ નહીં. 4 જણા બોલાય બિહારીને પશુઓનો જે કિંમત થાય એ જીવણિયા નાલીને આપણે લઈ લેશું. એટલે મેં હોબળ્યું તો કે મારે વેચવું છે. અમુક ભાઈ લઈ લઈએ તે લેવું જ છે. હું તો વાત કરું જીવન. અમે સોમા કાકા તો આટલો ઘરમાં ખર્ચો કર્યો છે ને એ થોડો ઘણો હોય છે. બીજું તો હું ચાલે તારો અમે સારું આવક છે આપડે ના હોય તો બરાબર છે. શું જોતા અને સગવડે કરીને મેલી શિખર હું વાતો કરો હાલે બે જણા. ઓહો જીવનભાઈ આવો જીવન. તારું કોમ જ હતું અમે તમારા ભાઈ આ બેઠા છીએ 2 જણા. મારું કોમ પડ્યું તમાર કશું કોમ પડ્યું નહીં. આવો વૈકણ બેહો.
મારા હોય બે હેર્યો ઈકણ કો આવું ઓમે કાયમથી આર્યો ખરો ને જૂતોમાં બેરે ને દાવનો જ છે નહીં મોચા બે હમ લાયક છે જોજો આમ કોઈ બેઠો ઓના પાણ બેચે ને તો લુગડો ગંજ મારે છે હું કંટાળી ગયો છું મારા મહેમાન આવે છે તે. હું વાતો કરવા લે બે જણા એ કશું નહીં શોમા મોચા કાકા. બેસ આઈન મારા નહીં આ મોચા જેવું જ છે કા મારા શું મોચાની જરૂર છે શું કરવું એ બધી વાતો પડી મેલો ને હા. જે મુદ્દાની છે વાત એ કરો કે પૂછી લે હવે પૂછી લ્યો. જીવન હું શું કહેતો તો વેચવાનું નતો કહેતો ઘર ઘર વેચવાનું આર્યું આ તો વેચવાનું જ છે ભાઈ શોમા હા. પણ એ સારી કિંમત આવે તો પછી વેચવું છે હાલ નહીં વેચવું આલી દે 5,000 રૂપિયા તો વેચવું જ હોય તો એટલે 5,000 રૂપિયાનું ઘર છે હા તારમાં હું હોનાની નગરી છે લ્યા તારા તારે સેવી વાત કરા 5,000 રૂપિયા આ પત્રો- અત્યારે લેવા જો ને એક ઈંટ તો 2.5 રૂપિયા લેશો એટલે તારા કેટલા વેચવાનું એ તો કે એ સારી કિંમત આવે તો આલી દેવાનું વળી મોહ સારી કિંમત તો મને 10 આલી દે બીજું હા 10,000 બરાબર રૂપિયા 10,000 જ કદાને આ ઘરની કિંમત 10,000 રૂપિયા આવે લે જીવન તાન કેટલા હાલું તાન લે આ તો કેટલા કિંમતનું પત્રો લાવ્યો છું ખબર છે તને એ વખત તો ભાવ કાનો તો ઊંધો પડે જોજે કાંટા અમે- ભૂઈ પડે છે પતરું અમે એ સમયની વાતો ના થાય ડોહા કીધું પાયલીઓ લઈને જતા તે ખભા ગોળનો રવો કરીને આવતા અત્યારે કોણ તારો બાપુ આલે છે આ પત્રો એના જ છે જોઈ લે કાંટા પણ પડે પાણીએ મોય અંદર ના ઓરિજિનલ હશે હો અમે જીવન યાર રવા દે શાપ પટી ગયું છે હું તો કહું છું 10,000 રૂપિયા આલું છું ને છો ખારું જઈને ઓયડું બોયડું બનાવી નિમર આમાં કોક દાડો પડશે ને તો દાટશે ને મરી જે મોય એટલે ખેમાન કોઈ રે રાખવાનું નહીં પારી નવું જ કરવું વગર હા મારે તો હું બેસ્યો ને ડાળ્યું કે એવું કોક કરે મારે કોઈ નવું કરવાનું નહીં બીજું કોઈ એટલે તારે ખેમા કોઈ તમને આલી નહીં દેવું ગમમાં કેટલાય છે ગમે તેને આલ્યો એવું નહીં કે તને જ આલું વાત કરું અમે છું જીવણિયા શિયો અત્યારે આ તો સીટી સાથે તારે કોઈ ભાવ આવતો છે 20-25 લાખ રૂપિયા તમારે આવશે ઘરની કિંમત હોવા શોમા કાકા હું નહીં કેતો આ મરી જા આ ઘરમાં મરી જા ને અઠવાડિયા હાથમાં આવશે ગંજ મારશે એટલે ઓયકન જો ભૂલથી બીજો કોક આવી ગયો ને ના પ્યાવા તો તારા દઉં. જિંદગીનું દુઃખ થઈ જાય અરે ભાઈ આવે શિયો જોઉં છું હું તો કેવું થોડી કિંમત દઉં હું તો તમે કેવું 15 કે ને તો 15 માં- નહીં છેલ્લે 17-20 હજાર રૂપિયા કહેતો હોય ને તોય હું તો હાલવા તૈયાર છું પણ તમે ગમે તે કરીને તમારા ભાઈને તૈયાર કરો અને બાજુ બીજા છે કોઈના પાસે આ ખાલું જવું જોવા ના સમજી જા કે ના સમજી જા તૈયાર તો હું કરી દઉં પણ એકલો નહીં બોલાવા પડશે સરપંચ ને ગમે તે 4 જણા ગોમના પેલો તમારો ભાઈ તૈયાર હોય ને તો પછી આખું ગોમ તૈયાર છે બીજા તો બધા હોવત એને તો કરવાના હું છે તૈયાર કરી દઉં ને હા, જોડો મનાઈ લો કોક કરી આ ખાલું એક વખત આ જીવણિયાનો હાથમાં આવી જાય ને તો આમાં કશું નવું કરવાનું નહીં એ તો કીધા 20,000 રૂપિયા પણ આ તો લાખ રૂપિયાનો માલ છે અત્યારે એમાં ઈટીઓન બીટીઓન પત્રો આના ખોલીને નવું ડાળિયું કરીએ અને નવું ડાળિયું કરવાની એ જરૂર નહીં પણ આ જીવણિયાની જરૂર છે ને એટલે વેચી મારશે શું છે ઓહો જીવનલાલ સમ ઝપટે ને ઝપટે ઉપડ્યા છો સરપંચ તમારે કોઈ ચિંતા નહીં અમારે ઘણી ચિંતા છે કેમ અમે મોણ જ છીએ કોઈ ગધેરો નહીં તે ચિંતા ના હોય અરે સરપંચ તમારે તો જાહો જલાલી છે દે શાંતિથી બેહરવાનું ને ઘેર રહેવાનું અને અમારે તો કેટલી ચિંતા કયો એટલે ઇન્નમ જાહો જલાલી નહીં થતી મજૂરી કરવી પડે છે બે હાથે ફોલ્લા પડી જાય હાથમાં અમે શી મજૂરી નહીં કરતા મજૂરો કરવો ને લોકોનું ભારી બળી જવું ના એવું નહીં સરપંચ મારા થોડું અમે રહેવા દેજો તમારે કોઈ કીધા જેવું નહીં મોનો કે ના મોનો કોઈક ટેન્શન માં લાગે ને દુબરો છે પડે છે અરે સરપંચ આ દુબળો પડ્યો છું ટેન્શનમાં મને લાગે તારા ગધેરા જેવું છે ચોમાહામ ગધેરું દુબરું પડે આટલું ખાવાનું છે તોય જોજે દેખાય છે ખાધેલું હોય એવું અમે સરપંચ ખાધેલું દેખાય કે ના દેખાય પણ મારું દુઃખ તમને કીધા જેવું જ નહીં કયો કેમ કીધા જેવું નહીં એટલે અમુ મારા પેલું ઘર નહીં પત્રો વાળું અમુક ખોલી નાખવાનું ચોમાહું આવી ગયો ના હોય તો તાટપત્રી નાખી દે પહોંચી ના વરું ના ખોલવું એ નહીં કા તાટપત્રી નહીં નાખવી એનું વળ કરી દેવો છે ઘરનું છે મોડ કરી દે એટલે પટી જો ખુશ આપ ના પટી નહીં જો હાલી દેવું છે અમે જીવણિયા એ ઘર કોણ લે કબારો છે કબારો એ ઘર નહીં પટી ગયેલું છે અને બાજુ પેલો કંથેર ના ઝાલા જેવો ખેમલો એકન બાજુમાં અહીં કોણ રાલે બીજું અરે સરપંચ તૈયાર છે એ તો કોણ તૈયાર હા ખેમલો ત્યાં લઈ જાય તૈયાર હો તો તને પૂછવા હું કાયો છું તે એમને માલી દેવાતું છે મફતમાં વાત કરો તો શું ક્યાં ખબર 5,000 રૂપિયા 5,000 ઘરના ઓવા
એટલે ઊંઘમાં બોલતો તો કે જાગતા બોલતો તો? અરે જાગતા બોલતો તો. મેં કીધું દાદા સોની મોની એટલામાં શું આવતું છે ઘર? જીવણિયા તારી ગત ખરી ને એ જ ખેમલો જોણી ગયો છે. એને ખબર છે કોઈ કણ તો બીજો કોઈ રવા આવે નહીં, એટલે મફતના ભાવ ઘર માગતો છે. અમે સરપંચ શું કરવાનું? મારે તો વેચી તો મારું છે ઘર, બરોબર છે. ઘરે ઘરે અડીઓ કાઢવી પડશે, મારે ઈ જવું પડે. એના કરતા ખેતરમાં એક બનાવવાનું છે. પણ જીવણિયા એ બાજુમાં ઘર લે કોણ લે? અમે પેલી બાજુમાં નકરી ઉધેવ છે. આ એ ઉધેવ છે સારી એટલે જગ્યા હોય તો કોઈ કિંમત હાલે. અમે જગ્યા તો હારી જ છે, કોઈ જેવી તેવી જગ્યા નહીં. એટલે જગ્યા હારી છે એટલે હું આરોટવાનું? ના ના આરોટવાનું નહીં, પણ કોક તને લે ને. ખબર નહીં ખેતરનો શેઠા પાડોશી હારો અને ઘરનો પાડોશી હારો, તાને મજા આવે જિંદગી જીવવાની. હા એ વાત સાચી છે સરપંચ, પણ હું શું કરું? જીવણિયા મને નહીં લાગતું તારા ઘરની કિંમત આવે, પણ શાનું વેચવાનું છે કે છે? અરે પૈસા આલે તો કિંમત આલે તો વેચી જ મારવું છે. તમે કયો તાણે? મને તો નહીં લાગતું કોઈ ગામ વાળો તારું ઘર રાખે, પણ જો મીટિંગ કર અને મારા પાસે એક આઈડિયા છે, જો કોમમાં આવી જાય તો તારા ઘરની કિંમત આવી જાય. તો કશો વાંધો નહીં સરપંચ, તમે કરો એ ખરું. હારું વેચાઈ જાય તો હારું કમાડતો. પણ હું કહું એટલું કરવું પડશે જીવણ. અરે કશો વાંધો નહીં, તમે કહેશો એમ કરે બસ. હાર કાલ મીટિંગ થાય ને એટલે મને બોલાવવા આવજે. હારું કશો વાંધો નહીં. પાછો ઉતાવળ ના કરતો. ના, ના. મેઠાના ભાવ લઈ લે ખેમલો. ના ના તમને ભેગો થયો ને પછી. ઓવો પાછો ને કઈ ખબર છે ને કમ હોય તો બીજું કોઈ રવા આવે નહીં. હારું તમે ગમે તે કરી મારું ખાલી એટલું ઘર વેચાલો ને. વેચાલું જીવન પણ થોડા હાલજે પાછો મને વાપરવા જો. તમે ચિંતા કરશો નહીં, હું તમને આલો 2-5 હજાર રૂપિયા. તે ધારી છે ને ના કરતા 50,000 કિંમત વધારે લાવરાવે બસ. હા તો બરોબર છે. તો મારા એવું છે ઘર પોહાય કે કશો પોહાતું હા? અમે ઈકન તન થોડો તું રવા જેતા ને એ રવા નહીં જવું એટલે તો વેચવા કાઢ્યું ને કે વેચવું એના. કશો હતો નહીં, કાલે બોલાવા આવજે તારે. એ હારું હારું. જીવણ ખેમલો પહોલાઈ જાય એવું લાગે છે. એને ખબર છે કે બાજુમાં તો કોઈ ઘર લેવા આવવાનો નહીં, તકનો લાભ ઉઠાઈ જાય એવું લાગે છે ખેમલો. પણ હા ખા ખેમલા મેં આઈડિયા માર્યો છે શું તું ઘર લીસ અને ખેમા આલું ને તો સસ્તામાં તો નહીં જ આલું. તું એવું લાગતું છે કુલરીમાં ઘર ભાજીને ખાઈ લો, પણ ભાગવા નહીં દેવો. જીવન મારા પહાણ આવ્યો છે ને એ બરોબર આવ્યો છે. કાલે મીટિંગ થવા દે ઘરની પછી હું આવું છું. તો કેવું ઘર તો કોઈના પાસે જવા તો નહીં દેવું જીવણિયાનું. પાહણ લઈને ના હોય તો ખેમાને જ અલવરાબું છે. એક ને એક પહેવા નહીં દેવાનું. આ ખેમો એ ખેમો આવો 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 છો મગા. રાખીએ મીટિંગ પેલા જીવણિયા. હે ઓવા હે, મને તો સમાચારે નહીં કર્યા. તને નહીં કીધું? તાણે શું કીધું? તાને મને જીવણિયા કીધું કે આવા મીટિંગમાં ઘર આપણે રજી કરી દઈએ. શોમા કાકા કેટલા સુધીની વાત થઈ છે? આમ આપણે તેદાર તો કીધું તું કે 70 સુધી. શોમા કાકા 20,000 તો 20,000 ને લાખ રૂપિયા તો લાખ રૂપિયા, પણ જગ્યા નહીં જવા દેવાની. પણ મને તાર સુધી 20 પતા ને તો હારામ હારું. જેટલું નેચામ પટા ને હે એટલો તને ફાયદો કર. હા, અને મને ફાયદો થાય ને તો 2-5 રૂપિયા તમને હું આ લે સમજી જાય ને. કશો વાંધો નહીં, ટેકો પૂરે જે હું તો હળો તાણ પછી સીધા મારા ઘેર. સમાચાર મને વહેલા કર્યા હોત તો અત્યારે બધું પટીએ ના જીવત. જીવન રજો બોલાવો હળો. શું છે આયા જે આ હેડ જીવન બે હેડ જે હોય પટાઈ દે પાર આવે. ઓનો પાર મેલવાનો હોય. હાઉ. બોલ હેડ કિંમત બોલ હેડ. ખેમા કિંમત હાલ નહીં થાય. શમ સરપંચ કોણ બોલાયા છે એ રે આવું પછી કિંમત થશે. અલ્યા તું એ બુદ્ધિ વગરનો શું કે મૂર્ખા? ઈને શું બોલાવવાનો આવે છે? અરે ગામના સરપંચ ઈને ઘર વેચવાનું છે કે એનું ઘર છે કે તારું છે? મારું ઘર છે. વેચવાનું તારા છે, લેવાનું મારા છે, અને વચમાં શોમો કાકો તારો ભાઈ નહીં? તારા 5-10 હજાર લેવાય કહી દે એટલે આ મેં વણફાવનો ગામનો ડફણો વચ્ચે શું લાઈ નાખવાનો આવું છે તારે? ખેમા એવી રીતના કોઈ કુંડળીમાં ગોળ નહીં ભાગવાનો. સરપંચ આવશે કિંમત થશે પછી તમને ઘર તારું છે કે કાળિયાનું છે? ઘર મારું છે. તો પછી એનું શું બોલાવવાનું આવે છે? અલે બે માણસ વચમાં તો જોવું કે ના જોવું? અલ્યા તારો હગો ભાઈ છે નહીં દેખાતો? ના ના ભાઈનો વિશ્વાસ ના રખાય. લ્યો કેવું પર ભાઈનો વિશ્વાસ ના રખાય. શોમા કાકા મને ખબર હતી આ પેલો આવશે ને ના હોય નાટક કરશે હોય કણ્યો. ખેમા તને દુઃખ ના જો, લાગે. મને કશું દુઃખ નહીં. સરપંચ રે ને કોઈ એમને નહીં બોલાય. જો તારા વાળું સુમલો રહે તો મારા વાળું સરપંચ રહ્યું. બે જણા વચમાં માણસ હોય ને કોઈ કાલ આગુ પાછું થાય તો બે ભેગા અલ્યા થતા તું ભાવ. વેચવા બેઠો છે, હું લેવા બેઠો ના, છું. ના, આપણો વચમાં છો કોઈની જરૂર છે? આબ્બા દે બરોબર હું હતું. આપણને પોહાય ને તો રાખવાનું કે નહીં શોમા રાખવાનું. કાકા વણફાવનો ડફણો મને નહીં ગમતો. ગામનો પોહાય તો કહી રાખવાનું કે દઉં. નહીં રાખવાનું. ચોખ્ખાઈને બનવાનું. પોહાય તો રાખવાનું તે. અય આ સરપંચ
ઓહો જીવન હવાનો હતી બેહી જાય તો ખૂબ માતા ધારીન આ સરપંચ તમારી જ વાત જોઈ રહી છીએ ઓનું છે મોટું બકરી જેવું સિસરી જેવું થઈ ગયું છે સના મોના બેહો તમને કશું કીધું મને તો હનો કીધે હાથ કરો છો તે મારી જરૂર ના હોય તો પછી હેડું હું ઘરે બોલાવે છે કને કંકુતરી આલી છે તને એ ખેમા મી લખી છે કંકુત્રી મી બોલાવે છે સરપંચ બેહો ઘર જ વાળો બે નકા ઉઠીને તારા ઘર આગળ જતો રહે. બોલ જીવન સરપંચ મારા ઘર વેચવાનું છે અને ખેમલાન લેવાનું છે અને તમે શોભલાન બે જણા જે કિંમત નક્કી કરો એ કિંમતમાં મારા હાલવાનું છે મને પોહા હતો હું લે જીવણિયાને પોહા હતો જીવણીઓ વેચશે ઓ સરપંચ કિંમત કહી દે હું એ પછી કિંમત કે પેલા બોય બધી વસ્તુ જોઈ આવ્યો કા ઘરની કિંમત કેટલી થાય મને તો બધી ખબર જોયેલું છે જીવણિયા મેં બધું જોયેલું છે કશું હાજુ નહીં બધું શાપ ખવાઈ ગયું છે જોણ્યું છે મારે કોઈ તાણે ખવાઈ ગયું હોય તો પાણી છું નવું ના થાય તે કઈ નાખો નવું હું છે ના કઈ પાડું નાખો છું એટલે તાણે આ તો એને વેચવું છે એટલે હું તો લેવાની વાત કરું છું અમે સરપંચ મારા વેચવાનું છે એને પોહા તો લે હા કશો વાંધો નહીં તારી મરજી હોય તો કિંમત કઈ નાખ પછી ની આવ તે કિંમત કરો તમે શોભલો બે જણા હું કેવું ખોટું ના લાગે તો વળી 15,000 બરોબર છે જીવણિયા તારા ભાઈને કિંમત મેલી તારા ઘરની 15,000 માં તો પત્રો એને આવે શોભલા શરમ જેવું શકે નહીં 15,000 નું કરશે લે અરે લે લ્યો 20 બસ કેટલી મેલી કિંમત અમુ પોસ્ટ તો વધારે 20 બરોબર છે મોય જીવણિયા બોલ 20,000 નો પોહાય છે અરે પોહા તો સરપંચ 20,000 માં સોમલાનું એર્યું તારું એર્યું જીવણિયાનું રહ્યું હું કહું એટલું મંજૂર રાખવું પડશે 30,000 રૂપિયા પોહા વાત જ કરશો નહીં લેવું હું જોઉં છું શું આવે છે વૈકટ રાખવા સરપંચ તમને તો કિંમત કરતા આવડે છે કે નહીં આવડતી આ તો નહીં કોઈ ભેંસ વેચવાની કે ગધાડું વેચવાનું ઘરની કિંમત કરવાની તો છે પછી તારા ભાઈને શરમ નહીં આવતી તને 20,000 કે છે મેં ના કરતા 10,000 કીધા હી લે હું 10,000 કીધા 30,000 રૂપિયામાં કોઈ ઘર આલી દેવાતું છે પણ ના મારો ને હેલું જીવણિયા હોય તો એ મોઢું હુકા બગાડી નાખ્યું છે મને ખબર છે તારું મોઢું ઉતરી ગયું છે ઉતરી જાય કે કિંમત કરો તો હું કહું જીવણ વાયકન બીજો કોઈ રવા આવે એવું લાગતું નહીં કંથનનું જારું છે નકરા કોટા છે એટલે હું તો એમ કહું છું તીહમાં જવા જ દે અરે સરપંચ તીમાં ના પોહાય યાર ચિંતા કરે ને બોલ, હું એક આઈડિયા આલું છું તને બરોબર ને બરોબર હું કીધું એટલું જ ધ્યાનમાં રાખજે હાથ કરવાની આકડી તો પડ્યા છે કેવું સોનું મોનું બોલ્યા વગર રાખી લે તને ફાયદો જ છે હા? 30,000 માં હો શોમા કાકા હં. તી નહીં લાખ કી તોય રાખવાનું છે પણ આ તો જે ઓછા થયા સમજ્યા વાત ને તો ઓવજ કહી દેવ તને હવ બે હાલ હું કહું છું ના હોય તો ખેમા ખરું ને? ઘર હારું છે તારા ખર્ચો વધારે કોઈ કરવાનો નહીં પત્રો ના હોય મારા તો તો બંગલો તોણી બોધ્યો છે મારે કોઈ મોંઘવા નહીં હેબાનું મારે અમુક કોઈ રવા નહીં હેબાનું કાટું પરક ના પર હું રાખી તો કહું છું પોથરીમાં હાલી દે ને જય બોલાવી દઈએ 25,000 રૂપિયા લો છેલ્લે આ તમને કહી દીધું હાલું હોય તો કયો ના હાલું હોય તો હેડ્યો મારા ઘેર એ ખેમા પૂરા છેલ્લે સરપંચ તમે કહી દેજો કિંમત હેડો આનો વચમાં રહ્યું છે તારે 35 કેવો 25 કેવો રાખો 30 ગોળ મોળ બસ અશ્કર એ તો મંજૂર હા અરે સરપંચ મંજૂર 30,000 રૂપિયા મંજૂર બસ તને ગમી એ ખરું તને મારું ચેવું કરશે કશો વાંધો નહીં 30,000 રૂપિયામાં મંજૂર ફાઇનલ કશો હતો તમે કહો છો તમારી વાતનું મન રાખવું એડો ફાઇનલ બસ પૈસાનો બાકી રાખ્યા છે જીવણીઓ હાલ જ ગણી ના લઈ દેવાના બરોબર ને જીવણ બરોબર સરપંચ બીજી કોઈ શરત હોય તો કહી દેજે પાછો અરે સરપંચ શરત તો રહી જ જાય વળી પાછી અમોહની શરત એ ભાઈ જીવણિયાની છે મારી નહીં કોઈ ખેમા જો મારી એક શરત છે હો આ ઘરની ઈંટોય તારી પત્રોય તારો આ જગ્યાએ તારી પણ મારા બાપે જે ખૂંટી મારેલી છે ને જે બાયણાકણ એ ખાલી એકલી મારી બીજું બધું તારું લ્યો છેવી વાત કરી આખું ઘર મારું ખૂંટું તારું તારા ખૂંટીમાં જીવ ભરાઈ રહ્યો છે લે અલે પણ ખૂંટી એ વખતની પણ છે એના બાપ દાદાની નિશાની હોય તો હું ફેર પરાશે ના શોમા કાકા આવા ખોટા ડખલા કરવા જ નહીં મારે તો રહેવા દો તાન જીવણ એમ નહીં એમાં પણ અમુક ખૂંટી પર છે આઈને બેહી રહી રહ્યો હા એ વાત તો સાચી હું કે જો લેવું છે કે પછી હેડીએ હું કેવું છે ખેમા કે હારું હેડ દીધા ખૂંટી તારી ભાઈ બસ 30,000 રૂપિયા આલી દેજે જીવણિયાને અમે આલ્યે છીએ કરી છે ના કરી છે નહીં રોકડા પૈસા હું કેવું પણ સરપંચ કે જામ એ ખાતમાં આલવું ને ખાતમાં લેવું પણ વધવાના છે ઘેર રોકડું એટલે રોકડું વળી ગેસમાં ગોર ખાઈ ગયો હો ખેમો જીવણ કશો વાંધો નહીં સરપંચ જે કર્યું છે એ બરોબર છે હા, અમે એનું બરોબર. બાજુમાં ઘર બનાવ્યું છે તે કોક કરશે હું બરોબર છે અત્યારે મોંઘવારી કેટલી ચાલે છે બોગવારી હશો જ રવા. ઈંટનો ભાવ સાંભળ્યો છે લેજો. 100,000 ભાવ છે 7 વખત ગણીને લઈ લે આ તને કહી દઉં
સરપંચ ને આલો તો ગણી નાખો. ગરમી વેચી વા પણ ઘણી લો કે પણ ખેમા એક શરત કાલ શેરી જીવણીયા જો તું નાટક કરે ને હા આ ચોખવટ બનવા જો કાલ કોક ગોમ વાળો ચલાવશે ને એની ચલાવમણી આવીને મારું એમ કહે કે મારું ઘર છે ને આટલા પૈસા પાછું આલો તો નહીં મેળ પડે તો ભાઈ. મારી આબરૂ નું લે વચ્ચે રહ્યો હોય નું તો ખેમા મારી આ વાત હોબર આ તી પૈસા આલ્યા ને પણ જો ફરીથી મને ઘર આલવા પાછો આવે ને તો હું 1 રૂપિયો નહીં આલું પાછો. એ વાતે વ્યવહારની છે મારા હું કા પાછું આલું છે? નહીં એ પાછું અમે આટલું સસ્તું ઘર ચોકણ હલ્યા ઓહો પાછો. આખું ઘર મારું પેલી ખૂંટી એકલી તારી. હા એ ખૂંટી મારી. આ કીધું સરપંચ બરાબર. હવે તો બોલી કરી છે ને હારો હળો આવજો તને બરોબર હારો વ્યવહાર ગેસમાં કરે. ગોર ખાઈ ગયા હા ના ના એવું કશું નહીં. ખાલી ખૂંટી પાન જતા. ફાયદો જ છે ને. ચમકા 2000 રૂપિયા ના હોય તો પછી તમે લેતા દો વાપરવા હો. હાલો. અમે નેકર હેડ લે હું જીવણિયા હેડકી ખૂંટીમાં હું ગાલ્યું છે. અરે ખેમા આ ખૂંટી તો મારા ગોબરભાઈ ગાલેલી છે. અલ્યા પણ હું તો કશું કાઢીને લઈ જાય નવા ઘરમાં ભરાઈ દેજે. ના ખેમા એ ખૂંટી કાઢવાની નહીં એમના એમ રવા દેવાની છે. કશો વાંધો નહીં એમના એમ ખૂંટીમાં ગોબરડો હોઈ ગયો અને છેડી તું એ જે. વાહ ભાઈ વાહ જાનથી આ મિલકત રાશી છે ને જાનનું જીવણિયાનું ઘર રાખ્યું છે ને તાનનું પેલા નવા ઘેર ઊંઘવા દેવાની એ ઈચ્છા નહીં થતી. એ વાયના વાય રહેવું પડે મજા આવી જાય. અને પેલો બુદ્ધિ વગરનો પાછો લઈને આવેલો વાયકણીઓ કિંમત કરાવવા પેલા કાળિયાને 30,000 રૂપિયામાં મકવાન આલી દીધું. હાવ ખરું ને એકદમ સસ્તામાં આલી દીધું. આમાં બીજું કશું નહીં. આ જીવણીઓ ખરો ને આ કાળિયા લાયો ને પણ આ કાળિયો કોતો જૂની દુશ્મની કાઢી ગયો છે કોતો બેઠી દવા કરી ગયો છે બીજું કશું નહીં. નકા 2 લાખનું મકવાન કોઈ 30,000 રૂપિયામાં હાલ ખરો અને કોઈ ગોઢો નહીં એ 30,000 કિંમત કરે એવો છે કોઈને ગોઠાયો નહીં ને. ખેતરમાં જવું છે મારે. એ કોઈ શું કરવા આવ્યો જીવણિયા? ખેમા થેલી બનાવવા આવ્યો છું. હું ઘર મારું તું હોય કણાનો ઠેલી પર આવા આવ્યો લ્યા. ખેમા ઘર તારું છે પણ ખૂંટી તો મારી શકે એટલે લે આ થેલી બનાવજે હું ખેતરમાં જઈને આવું છું. બાર બોલ. હા બાર જ ઉભો રહું. હરખી બનાવજે. હા આ બાજુ પગ નહીં મેલવાનો તને કહી દીધું. દેખાડ હેડ. ના ના આ તો ખાલી હમણાં લઈ જાય પછી. માયા નહીં મેલાતી મને બધી ખબર છે હું ગામ વાળા ચલાવું છે એટલે ના હોય નાટક કરવા હેડ્યો આવું છું પણ ઘરમાં તો નહીં જ પહેવા દઉં. આ મારું એટલે મારું જ છે. હું થેલી ભરાઈ જાય તો ભરાઈ જ ના જાય. ખૂંટી નહીં શકે આપણો શું હતો છે ઘર તો મારું શકે તે તાર ચિંતા જેવું નહીં. હું તો વયના અવાજ પડી રહ્યું છે વયના પડ્યો પાછળ રહું છે ને પાછો હક કરવા આવે હો છે પાછો લા લો બોથો. ખેમા લેતા જે થેલી હેઠ. ઈ બાર ઉભો રહેજે. હા હેડ હેડ. હા હારું તે શિખર શોથી હેડે આવ્યો છે આવા નવા બે હવાય દેતા નહીં ટાઈમસર. ખેમા આપણા દૂધની બહેણી ભરાવજે લેજે. જા પર રહી જાય મુકાય શાબાશ. તારો નોકર નહીં તે વારા ઘડી આ મિલ લે પેલું મિલ લે ને અલે ખેમા ઘર તારું છે ઘરમાં હું જાઉં હા ના કોકદારો ચોરી થઈ પેલ જાય બાજરા તો મારું નામ આવે એટલે હું ઘરમાં નહીં જાઉં. લે ભરી દીધી બહેણી. જીવન એ તારું બહેણું હોય હું કા ભરાવે છે અલ્યા પણ થોડી વાર ભરાય કે પછી લઈ જાય. ઓમાં હું છે દૂધ છે ખેમા. તે તારા ઘેર ખૂંટીઓ નહીં ઈકણ ભરાઈ દે કે અરે ખેમા મારે પેલું સાપડું બનાવી શકે ઈકણ પેલા વાયરની ઓકળીઓ ભરાય છે ઈકણ મન્યાનું દૂધ બગાડે છે અને ઓય ખૂંટી છે મારા એટલે ઓય ભરાય કે લેજે ભરાય. હરખીતા બળાવજે પાછો. ના હોય તાર ખૂંટી જ લઈ જા તાર ઘેર ચોડિયાલું. ખેમા બરોબર છે કમ્પ્લીટ ભરાય છે ને. હો જાહેર જો જવાનું હોય જીવણીયા એવું હોય ને તો બહેણી ભરાવા તારો કિલો ના હોય ને ઘેર તો 4 ખીલા મરાઈ દેવરાવું. અમો વરિયાળીના સાપડામાં ચોય ખીલા રે વાત કરી છે તે. થીન ઊંઘ આવી થીન પાછો શિખર શોથી હેડ્યો. એક વખત ઠેલું લઈને આવ્યો એક વખત આ બહેણું લઈને આવ્યો. કંટાળો કહી નાખ્યો સૌ મને તો અને હાથે તો પાછો મોય પર આવવા જતો નહીં પણ મને તો ઘર વેચાતું ના લ્યો હોય મને તો નોકર ના રાખ્યો હોય કંટાળ્યો નથી તો કોઈ બી હવાની મજા જ અલગ છે જોરદાર મજા આવી જાય છે જાણે નવરો પડું ને એવો ખાઈ પી અને ખાટલો લેતા સીધી આપણી આ નવી જગ્યામાં નવી મિલકતમાં આ નહીં ગમતું પણ 4 દાડાથી કંટાળી ગયો છું હું. ખેમા આપણો પેલી બહેણી લેતા આવજે ને થેલી ભરાવજે. જીવણિયા હું તારાથી કંટાળી ગયો છું દાડામાં તારા દહદા વટાવાય છે કણીઓ. ખેમા હું કરું ક્યાં મારા ઈ સાપડામાં ખૂંટી નહીં.
અરે હું ગઈ દે મારા હેલે એ તો ખેમા હું છે આ ધોત્યું 4 દાડોથી ધોયું નહીં કા એટલે અમે ઈકન ભરાવું તો ઉંદેરા ખેંચી દો મારા સાપરામાં જાન પર તું ના ખેમા હું નહીં તો ભરાવો તારા ઘરમાં હું પગ નહીં મેલું એ તારું ઘર છે કંટાળી જશું જીવણિયા હું તારાથી હરખું ભરાવજે હશ હવે તો ખૂંટો તું લઈ જા એ ખૂંટાની વાત ના કરતું જો કાઢી બોલ્યો, નાખ્યો બોલ્યો. આ વધારે વટા મારે ને તો કાઢીને નાઈ જો બાયણા અરે તને કાઢીને બહાર નાખી દેજો ખૂંટી ના દે તો ઓ વાહ બહેની ના લાયો લીએ જા ના તું રે તારું ઘર છે ખૂંટીને તો અડ્યો છે તો ખબર છે હાથ બાજી જાવ અમારા ગોબરભાઈ ખૂંટી ગાલેલી છે હોય નહીં હલાવવાની ખૂંટીને શું થાય છે કશું નહીં થાય હેડ. અને હાથે પાછો હમણાં લઈ જાવ તો તું પછી હું તો તારો નોકર છું એટલે વખત વર રાખીને બેહી રહ્યો આખો દાડો કર હું લઈને હેડ્યો આવ્યો છે હાશ કંટાળી ગયો છું એનાથી તો હું લેરજ ચક સેવા ખુલ્લામાં બેઠા છે અમે તો ઘર રાખી દીધું છે તે હું શકોરું લેર છે તાન અમે તો તમાર ઘરે બેઠા જ્યાંનું જોઉં તને આ વતન જ ભાઈ નામ બેહરેલા હોય છો શુમા કાકા હું કંટાળી ગયો છું એમાં મેં કઈ નાયો નાખ્યું એ હું તો દાડામાં 10 વખત નવ છું આ તમારો ભાઈ નહીં નાતો આ પેલું ખૂંટું રહ્યું ને એ કડીઓ દાડામાં 10 વટા મારે છે કોથળી લઈને આવે છે બહેણી લઈને આવે છે જોડી લઈને આવે છે આ ભરાય તે ભરાય મને ગમે તે કઈના ખૂંટાનો નિકાલ કરી આલા ને કે હું ઘર વેચી મારે એટલે જીવની હોય કણ ખૂંટી હોય ભરાઈ જાય બધું નવાઈ જ નહીં તાને કે મારો ખૂંટો છે તે હું તો ભરાઈ ગયો એ વાત તો હું શુમા સાચી કાકા કંટાળી ગયો છું અને ઘરમાં તો જતો નહીં જેમ મને નોકર ના રાખ્યો હોય એમ ગળીમ પાછું ભરાઈ આવવાનું ગળીમ લઈ આવવાનું ગળીમ ભરાઈ આવવાનું ગળીમ લઈ આવવાનું શાંતિથી બેહવા નહીં દેતો શાંતિથી ઊંઘવા નહીં દેતો મને એક કામ કરો ના હોય તો આ ખૂંટીનો નિકાલ કરી આલો ને કે મારે ઘર જોઈતું નહીં જીવણિયા નાલ દો પાછું આમાં ખૂંટી તો મને 3000 રૂપિયા પાછા આલ દો મારા હેડો વાત પટી જાય આ તો જો હવે- રવાય છે એ તો પહેલાથી ચોખવેટ થયેલી હે 30,000 પાછા ના મારે અને ગોબરભાઈ ખૂંટી ગાલેલી ખૂંટી તો સદીમાં ખોરતો છે એમ તો શુમા કાકા એને વટા ફેરા કરવા ના પાડી દો હું ભરાવત ના હું હતું આપણો હું ભરાવત મારો તેલ પડી જાય છે આખો દાડો હું ગહાઈ જા કયો ગહાઈ જાય તે આ ગંધ છે હું મારે છે જોજો હું કોઈ ઊભું એરા મને બેહવું એ ગમતું નહીં હોય કણ્યો શિખર હું નાશીને લાવ્યો છે મોય સારું હે ને હું કોઈ ચિંતા કરે નહીં ના હોય તો એનોય હું વળી કેવું સરપંચને તે કાલ ઓર કરી દઈએ અને જીવણિયાને કેવું બરોબર જે અને 500,000 2,000 આલવાના થાય ને હાલીના ખૂંટું કઢાઈને ખાઓ વાર આવી જાય ઘેર લઈ જાય બરોબર તાણ તે કેવું હું તો વાત કરું કંટાળો લવરાઈ દીધો છે મને ઓનો નિકાલ કરાવશો ને તો પછી મારે કોઈ ચિંતા નહીં એ તો કેવું જીવણિયાને સરપંચ બેન કોઈ બેહા જેવું નહીં હું જાઉં છું મારા ઘેર એ શું જોઈ હું પાછો આય, પાછો આય. પેલી થેલી લેતા આય. હું જોઈ રહ્યો છે નહીં બાર્યો અને કાલે આ ખૂંટાનો ન્યાય કરી દેવો છે દાડ રેકડોથી એટલે હું કેવા માંગુ છું તું આ તારો ખૂંટું લઈ જા તાર ઘેર એ ખૂંટાનું નામ ના લેતો નકા હાથ બાજી દે કાલે મીટિંગ બોલાવી છે બધા ભેગા થઈને ખૂંટીનો ન્યાય કરવાનો છે તું તારી ખૂંટી તારા ઘેર રાખ ઘર ના ગમતો હોય તો 5,000 ખાલી કરી નાખ હા 5,000 રૂપિયા માલ દઉં તને હવે 25,000 રૂપિયા કોણ તાર બાપુ આલશે ગોબરિયો પહેલાથી શરત કરેલી નહીં હા તે તો કાલ ગોમાળા બોલાયા છે કાલ ઓનો ન્યાય કરી દઉં તારી ખૂંટીનો બસ જાય ખૂંટી રાખી પાછી નહીં કરી ને કમ્પ્લીટ જ છે ખૂંટી તો આગી પાછી નહીં થઈ પણ હું આગો પાછો થઈ ગયો છું આખો અમે તું આગો પાછો રહેતો હોય તો મારા હું લેવા દેવા લઈ જા તને હાથમાં પકડતા હે ને મને તો આમ બહાર બેઠું નહીં રવાતું એ તો અમારો લુગડો છે તે અમે લઈએ છીએ હું કરી પેલા કાળિયાને વાત કરી હતી એ વાત કરીને આવ્યો જીવણિયાને શોમા કાકા ઓને તો મારી જિંદગી બદતર કઈ નાખી ના છે ચાલ આવી રીતના થોડું હેરાન કરવાનું એમ તાણે ખૂંટી વાળી રાશી હોય એટલે હું કોઈ દાડામાં 25 વટા મારવાના પકડી જતા રે જેલે ગરદડી ની હું હાલત થાય હાલ કાઢીને નાહી દઉં પણ આ તો તમારું મન રાખું છું એટલે એ હું કીધું લુગડોની વાત કરું છું મારો હા એ બરોબર છે લે ખેમા હું છે મારા વચ્ચે પેલાવણ ચમ થાય છે મોહના લોચા છે હું પીલાવું છું તમે નહીં પીલાતા ચમ ઘર આલ દીધું છે પેલા પૈસા ગણી લીધા છે ને મોહના લોચા પડ્યા પાછા સરપંચ પેલી ખૂંટી એની નહીં રાશી ગોબરબાની અમુક ખૂંટી તો ગોબર પાણી મારી તો હક મારી હું ફેર પર ગોબરબા ખૂંટી મારીને જતા રહ્યા પણ આ શેડી ખૂંટો લોહી પીવે છે મારું અમુક ખૂંટી તો એની
દાડામાં દાદા વટા મારે છે ગડીમ લઈને આવે ખેમા હું તારા ઘરમાં નહીં જાઉં મારે તારું ઘર છે એટલે ના જવાય લે ભરાઈ જાય એ લઈ આય એ ભરાઈ આય એ લઈ આય આવા તો દાડામાં 25 વટા મારે છે અમે ખેમા એમાં મારે કશું બોલાય ને કાં ખૂંટી થઈ જીવનની છે અમે સરપંચ પહેલાથી બોલી કરી તો ઘર તારું પણ ખૂંટી નહીં. હા બરોબર મારે તો સાપડું છો વરિયાળીનું ઈ કાંઈ ખૂંટીઓ શકન ગાલું કયો જીવણી આ બધું મેલકી દેતવા એ મેલવા તો આ ના ખૂંટીની ઓર રાખ અરે કમ્પ્લીટ જ છે જોવી પડશે પાછી ભરાયેલી જ છે. બીજું કોઈ નહીં ગોબરબાની ખૂંટી મારેલી છે ખેમા આ તો સરપંચ મારે ખૂંટીનો આજ ગમે તે થાય નિકાલ કરી દેવો છે મારે લેવું ખાવ કોઈ નહીં ને વારા ઘડિયાળ જોઈ કર કાઢે છે. સરપંચ હું તો એવું કહું ખેમા તને મારું ઘર ના ગમતું હોય તો હું 5000 રૂપિયા આલું તું ખાલી કરી દે મારું. રહેવાનું છે એ તો બોલ્યા પછી બીજું બોલવાનું નહીં એ તારા આપણે ઘર બોલી મને થઈ પાછું જાય. આલી દે. ઘરની કિંમત થાય છે પેલી ખૂંટીની કિંમત કરો કે તાણે એની કરો. ઘરની કિંમત થાય તો ખૂંટીની કિંમત ના થાય થાય ને તાણ પછી ઘરની કિંમત થાય તો ખૂંટીની શેમ ના થાય જીવણ આ તે ખૂંટીની કિંમત કરી દો બરોબર છે. નવાઈ જ નહીં તાણે કશો વાંધો નહીં. આવડું મોટું ઘર દેખાય છે ને એનું આવડું ખૂંટું નહીં દેખાતું એનો ગંધા તો દોચ્ચો ને બોચ્ચો વૈકણ આવીને ભરાઈ જાય છે ને તે શેઠ મારા ઘર સુધી મેક મારે છે કઈ જો ને એને પાર આવી જાય એમાં એમાં આપણે દોઢું ના બોલ્યા કારણ કે ખૂંટી ને કીધી છે આપણે જવાબદારી આલી છે ની. સાડા- સરપંચ ના હોય તો 1000 રૂપિયા આલી દે અને ખૂંટી ના હોય તો વખોરી જાય આવ પાર આવે હેઠ. હવ. એટલે હું 1000 રૂપિયાની ખૂંટી સાહેબ સોમલા એક ઘર ખેમલાનું અને ખૂંટી કની ખૂંટી તો તારી. તો પછી કિંમત કોણ કરા આ કિંમત તો જીવન જ હાઈ વાત છે જીવન કર. ઘરની કિંમત કરી તાણમું બોલે તો ના. પછી એક ખૂંટીની કિંમત એ હું જ કર્યો સરપંચ ક્યાં પાછા અમે કીએ કશો વાંધો નહીં જીવણીએ કઈ નાખ કે મોઢે અમુક હોય ને, જેવું પછી ના જ તારે જે લેવાનું હોય અરે તારે ખૂંટીની કિંમત કોઈ એમને નહીં થાય એવી લાખ રૂપિયા ઓ છે બાપા રે લાકડાનું ખૂંટું ખવાઈ ગયેલું છે અને ઉધેમ ખાઈ ગયેલું છે એના લાખ રૂપિયા અરે લાખ રૂપિયા જ કા તને પોહાય તો રાખ સરપંચ. 5000 રૂપિયા આલું ખાલી કરી દે સરપંચ જો આ બોટ બોલવા માંડ્યો કે ના માંડ્યો અમે ખૂંટી એની છે એની પોહાય તો એ વેચા હા અને તે પોહાય તો તે ઘર નતું રાખ્યું. આ ઘરમાં હું બોલે તો કિંમતનો શું કરશું આમ? હું પૂછડું કરશું 88 લાખ રૂપિયા સરપંચ તમે કોક કહો ને. કશો વાંધો નહીં, તારા ના રાખ્યું તો ખૂંટી હું રાખું. ઘણા હોનાની હોય એવી કિંમત કરે છે લે તું તો લાખ રૂપિયામાં ખૂંટી હું રાખું. ના સરપંચ અત્યાર સુધી એને બધું આઈને ભરાઈ જતો હતો અને આમ તમે રાખો એટલે તમે આઈને ભરાઈ દો તે ખૂંટી તો મારી તો હું ગમે તે ભરાઈ દઉં. સરપંચ પૈસા આલે તો હું તો ઈવાન આલી દઉં સરપંચ આવું રાખવી બધું છે કે ખૂંટી હું રાખું. બેહો તો ખરા આવું ગોડું ના હોય આવી ગોડી કિંમત ના હોય કોક વ્યવહારિક તમે બોલો. કોઈ જેવા તેવા માણસ નહીં યાર ગામના સરપંચ આ છો. એનો વટલો રસ્તો કાઢેલું અમે તે ઘર રાખ્યું છે તે અમારે બીજા કોઈને ખૂંટી આલવી નહીં જીવણ ના હોય તો એને રાખતો હોય તો 70 માં તને આલી હેર કબૂલ છે. એટલે ટૂંપો ખાઈને મારું એ કુંટી થી એ ટૂંપો ખાઈ મર્યું કે તારી ટોપી જ ઉપર ના ભરાવું એ મારે નહીં જોવાનું. 70 આલવા છે કે હું રાખી લાવું. ફર્યા છે હાલ કશું નહીં માર હાલ પાસે નહીં તાત્કાલિક કોના કોઈ વાયદા ના હોય. વાયદો તો એક જ. જીવન હાલ ખૂંટો કાઢીને ના ઘેર લઈ જાય વાર્તા પૂરી. હાઉ પૈસા આલો તો ખૂંટો લઈ જો ઘેર અમે ભરી જેલા માલ પુઆ જેવું મોઢું કરીને કાઢ નાખ કે 70. હું એ હાચવીને મેળ્યા છે અવસર નહીં. કરવા માટે એરો ના થવું હોય તો કર હું તો કેવું આ તો ખેમા એક ખૂંટી જેટલું હેરાન કરે સારું થાય બીજી ખૂંટી નહીં નકર કેટલા પોકોત. જો જગ્યા હાલવા જોઈએ ને તો 25000 રૂપિયા નુકસાન પડશે અને તો ઘરે પડે. દહ અને ખૂંટું એ દહ અને બધું એ દહ દવા તો નહીં દેવું હું તો કેવું હું કહેતો ઘૂસપૂસ વાતો કરવા ના રાખ્યું તો હું તૈયાર હું ખેમા. નુકસાન તો નહીં પડવા દઉં જીવણિયા અમે ખૂંટો તારા કાઢી લેવાનો. કશો વાંધો નહીં પૈસા આલો અમે તો આ લઈ તારા જાઓ. ઘરમાં કોઈ લેવા દેવા નહીં કે ખૂંટામાં કોઈ લેવા દેવા નહીં. પૈસા આલી દે હું તો હેડું લઈ ઓ પાછો વચ્ચે મને મારી આબરૂ જવી ના જોવો. ના જાય આ મોણે ગણતા આવરો ગણી લેતો હોય લ્યો તમે ગણી નાખો જ્યાં ગણ નાખ. અમુક ઘર લઈ ગયા તા સારું થયું કીધું. ગણીને લઈ જા લ્યા અને હોભળ મારી વાત એ ખૂંટું અત્યારે હાલ ના હાલ કઢાઈને ખાઓ અરે હાલ જ લઈ જાઉં છું અને હોભળ સરપંચ મારી વાત હજી અમારે લ્યા હા ખા પછી જા પાછો આય, આમાં પછી જા. છે ખેમા. ના ના સરપંચ કાઢી નાખો જ એક. ના મને ચોખવટ કરી લેવા દે પેલા હજી અમારે. આમ- અમુક સપાસું વળી એક ખૂંટો વખોડીને લઈ જા આ તને કહી દઉં અને હોભળ ઘરમાં અમુક છે આ તારા ગોબરભાઈ ખૂંટો છોડે તો પણ તાર ડોશી માની છે સીલી તો નહીં છોડેલી ને ના ના ખેમા સોય સીલી નહીં સોરી આ ચોખવટ બંધ કહી દઉં ઓના લાખ છેલ્લે ખાલી. ખૂંટાને હું લેવા દેવા. આ ગોબરબાનો લાકડાનો ખૂંટો હતો તો લાખ રૂપિયા થયા અને ડોશીની લોખંડની સીલી હોય તો 2 લાખ રૂપિયા થાય કમાતો 8 લાખ રૂપિયાની કરી ખેમા હા. આ તો જીવણીઓ હારું થયું માની જો 70 માં. અમુક ઘરમાંથી ચૂંકે નહીં મળે કશું એ લેવા દેવા નહીં જીવન જે હોય એમ કાઢતો હોય. ઓય તને નહીં, એક કશું કરતો ના મારે નહીં આવું. લેવાનું અમુ તારા વાળ બાયણે પગે નહીં મેલવાનું ના આવું ખેમા આ આમાં- ખૂંટો લઈ આમાં જાઓ. હું શક્યો આ ખૂંટો નહીં દેખાતો ગોબરબા વખત નો જોજે ખાલી ઉધેવાય આવી સા
વાત સાચી છે. એના લાખ રૂપિયા જો કે જેટલો નીચ માણસ ને હર્યો મારા મનથી કા ખૂંટી રાખી છે તે બીજું કોઈ નહીં આ ગોબરબાની યાદમાં હમણાં ચોલેલી રાખશે. તો કેવું ઘેર જઈને અરે વેચી મારજે ખૂંટી રે. શોમા કાકા આ લાકડો બાળવામાં કોઈ નહીં લઈ જતું આને શું વેચતો છે. હું તો કઉ છું બીજું કશું નહીં. આપણે નતા કેતા તે દાડ વાતો નતા કરતા કા કાળિયો છેતરાઈ ગયો છે પણ કાળિયો છેતરાઈ ગયો નહીં. આ બધા નાટક જ ઈનો છે. આ છેતરી ગયા છે આપણને. મને તો એને જ આઈડિયા લાગે છે આર્યો. શોમા કાકા અશ્કરે જીવણિયાનું ઘર મારે તિહમન વિહમો લેવાની વાતો કરતા હતા. મોગું આ લાખમાં પડ્યું. આમ હું તાન મોગું પડ્યું તો પડ્યું તાન શું કરે તાના હું. હાવ કરાય તે પગે થઈ ગયો પણ હું અત્યારે હાલ હા પૈસા પડ્યા તો જતા રે. પાયમાલ થઈ ગયો. કેવું રહ્યું? અરે સરપંચ જબર રહ્યું હો. બુદ્ધિ કની હતી? તમારી બુદ્ધિ હોય તારું સરપંચ. તારું ઘર દહમણ વિહમણ તીહમણ જતું તું. એવી જગ્યાએ ખૂંટો બેહારે ને તે સીધા 70 લઈને આયા. અરે સરપંચ સારું કર્યું ને તમે. મારી મજૂરી તો થાય જ જીવન હા. તમારે લઈ લો જે 1000 રૂપિયા લેવા હોય. એ 1000 નહીં, સીધા 30 સીધા 70 આલ્યા છે. એ પકડ 10000 જ લીધા છે. સારું કશો વાંધો નહીં હેડો. પણ મારા તો ઘર વેચાઈ ગયું કા. વેચો એ જોઈને ફાયદામાં ના વેચાવા અરે ફાયદામાં રહ્યું હો સરપંચ. હું તો હું કહું છું જિંદગીમાં એવી જગ્યાએ ખૂંટા મારવા ને તે જિંદગીમાં બધા યાદ કરી દો. ના ના ને ખરા ને ઊંઘે નહીં આવે. હા અને આમ તો પાછો સોમલો પાન રહીને હમણાં તીહમો હલાઈ દેવડો પણ તમે હતા ને તે સારું કર્યું હો સરપંચ. ઓલીમાં ગોળ બાગતા હતા. અમુ વાંધો નહીં મારા પોહાનું ઘર વેચવાનું એટલે. જેથી કપા ખાવા થતી પણ ઊંઘ મેકીને આવી ને અરે મેલી કે મેલું છે. જીવણિયાનો આમ તો બકાઈ દો પહાડ ના રહ્યો હોત તો. જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.